ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલ મિત્રો ખાસ જોઈન કરવાનું ના ભૂલતા, અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. તો મિત્રો ફરીથી આપણે આવી ચૂક્યા છીએ એ જ મેદાનમાં કે જ્યાં મિત્રો આપણે લડત આપી રહ્યા હતા આગામી પરીક્ષાઓને, બરોબર. એટલે કે આપણે આગળની એક્ઝામ પંચાયત વખતે મિત્રો એનેટોમી ફિઝિયો જે છે મિત્રો એના પર ચેપ્ટર જે છે મિત્રો આપણે થોડા ઘણા કોન્સેપ્ટ અને મિત્રો એમસીક્યુ વિશેષ જેવા એમસીક્યુ જે છે મિત્રો સોલ્વ કર્યા હતા, બરોબર. અને જેમાં દરેક સ્ટુડન્ટ્સને ખૂબ એટલે ખૂબ મજા આવી, કોન્સેપ્ટ ક્લિયર થતા હતા અને મિત્રો એક્ઝામમાં પણ મિત્રો ઘણું ખરું ઉપયોગી નીવડ્યું છે. તો મિત્રો આ જ વસ્તુ મિત્રો આગામી એક્ઝામમાં સેમ ટુ સેમ સિલેબસ છે. ગૌણ સેવાની અંદર મિત્રો આવશે કે ફરીથી પંચાયતની આવશે કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી છે, તો મિત્રો એમાં પણ આ બધા ટોપિક્સ છે. તો મિત્રો આ તમને કંઈક ને કંઈક રીતે ઉપયોગી બનશે જ એવી આશા સાથે મિત્રો આપણે આ સિરીઝ જે છે એ ફર્ધર મિત્રો આપણે આગળ ચાલુ રાખીશું, બરોબર છે. યસ સર. તો મિત્રો હવે આપણે ફરીથી એકવાર સમજાવી દઉં કે આની અંદર મિત્રો આપણે 20 એમસીક્યુ જે છે મિત્રો અને થોડા ઘણા કોન્સેપ્ટ જે છે મિત્રો કરીશું. થોડો મિત્રો રોજનો તમારો 20-30 મિનિટનો સમય લઈશું. પોસિબલ હશે તો મિત્રો રોજ અથવા તો એક દિવસે નહીં એક દિવસે મિત્રો આપણે આ સિરીઝ ચાલુ રાખીશું, બરોબર છે. યસ સર. તો મિત્રો આ સંપૂર્ણ વસ્તુ જે છે મિત્રો અહીંયા આપણે માત્ર 20 એમસીક્યુમાં એક યુનિટ પૂરું કરતા હોય છે. સંપૂર્ણ લેક્ચર જે છે મિત્રો વિશાલ ખોડીફાડ એપ્લિકેશન પર અવેલેબલ છે મિત્રો. હજારો વિદ્યાર્થીઓ જે છે મિત્રો ત્યાં જોઈન થઈ ચૂક્યા છે અને પોતે મિત્રો સારો એવો એનો ઉપયોગ પણ કરી રહ્યા છે. હાલ મિત્રો આગામી એક્ઝામ્સમાં અત્યારથી પ્રિપેરેશન કરી રહ્યા છે મિત્રો, બરાબર. સૌથી વધારે રેશિયો રિન્યુ કોર્સ કરાવવાળા મિત્રોનો વધારે છે. એમને એકવાર મજા આવી તો જ કોર્સ રિન્યુ કરતા હોય ને ભાઈ, બરોબર. બધા જ પ્રકારનું દરેક પ્રકારનું કન્ટેન્ટ મિત્રો ત્યાં અવેલેબલ છે. તમારે પણ કદાચ મોડું ના થઈ જાય મિત્રો એ જોજો. ચાલો મિત્રો, સોરી. તો સૌથી પહેલા મિત્રો અહીંયા ભૂલ છે, બરોબર. જીપીએસએસબી ની આપણે મિત્રો જીપીએસએસબી પ્લસ G-SSSB જે છે મિત્રો એ લાગશે, બરોબર. બધી જ એક્ઝામ્સ ની અંદર મિત્રો હવે પેથોલોજી તો દરેક એક્ઝામમાં આવવાનું છે, બરોબર. મૂળ પહેલા સૌથી પહેલા જ્યારે લેબટેકની જૂનવાણી સમયમાં એક્ઝામ આવતી તો આ એકમાત્ર સબ્જેક્ટ પર એક્ઝામ આવતી. હવે મિત્રો આ તો બધા સબ્જેક્ટનું વેઇટેજ સરખું થયું, બરોબર. યસ સર. ચાલો એની અંદર આપણો ટોપિક જે છે સૌથી પહેલા યુનિટ જે છે હિમેટોલોજી જે છે મિત્રો શરૂ કરવાનું છે. બહુ મોટું ચેપ્ટર છે ભાઈ, બરોબર. બહુ એટલે બહુ મોટું ને લેબ આપણી આખી 60 થી 70% હિમેટોલોજીની અંદર આવી જાય છે. ઓકે સરજી. યસ સર. ચાલો સાહેબ આપણે જો ભાઈ શરૂઆતમાં તમને બેઝિક લાગી શકે કે સાહેબ આ તો બહુ બેઝિક પ્રશ્ન છે, પણ કોઈ પણ યુનિટની શરૂઆત કરો ને એટલે કેમ જેમ ઇન્ટ્રોડક્શન આવે એમ સબ્જેક્ટના મિત્રો 1-2 પ્રશ્ન એના ઇન્ટ્રોડક્શન્સને લગતા હોય એટલે ધ્યાન રાખવાનું, બરોબર. સૌથી પહેલા મિત્રો શરૂઆત કરીએ તે પહેલા ગુડ મોર્નિંગ લખી આપો. ફરીથી આપણે એ જ ઉત્સાહની અંદર મિત્રો ચાલવાનું છે. તમને રોજે રોજ મિત્રો મારે જોઈન્ટ રાખવાના છે, કનેક્ટ રાખવાના છે, બરોબર. યસ સર. ગુડ મોર્નિંગ લખી આપો. પોતે તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી છો એ લખી આપો ભાઈ, બરોબર. યસ સર. એમએલટી ક્યાંથી કર્યું એ પણ લખી આપો. કમેન્ટ્સનો મારો ચલાવી દો ભાઈ, એ મારા પગમાં જોર આવે છે, બરોબર. હવે જો ભાઈ અહીંયા થોડા ફોન્ટ નાના છે, હું આશા રાખું છું કે તમને સૌ કોઈને દેખાતે, બાકી હું વાંચવાનો તો છું જ તે ભાઈ, બરોબર. યસ સર. હિમેટોલોજી સમજીએ એ પહેલા થોડોક કોન્સેપ્ટ ક્લિયર કરી લઈ. સાહેબ કમાભાઈ આવે છે બ્લેડ લઈને. શું આવે છે? બ્લેડ લઈને. અને દર્દને આવી રીતે આમથી મારી દે છે. તો આ બ્લેડ જે મારી છે સાહેબ એની હારે આપણે કોઈ લેવા દેવા નથી, બટ બ્લેડ મારવાથી અંદરથી જે બ્લડ આવ્યું છે, બરોબર, એની સાથે આપણે લેવા દેવા છે. કઈ રીતે? તો કે સાહેબ આ વેઇન જે છે સાહેબ એની પર કમાભાઈ બ્લેડ મારી એટલે એની અંદરથી ઘણી બધી વસ્તુ જે છે ઢગલા મોઢે બારી આવી. આ ઢગલા મોઢે બારી જે વસ્તુ આવી સાહેબ એની અંદર શું શું હોય તો આપણે જે છે એ સૌથી પહેલા એ સમજવાનું છે. સાહેબ એક આખું ફેમિલી બારું આવે છે. કેવું? એક આખું ફેમિલી આવે છે. એમાંથી એક જે છે સાહેબ WBC વાળું ફેમિલી આવે છે કે જેની અંદર 5 સભ્યો હોય છે, બરોબર. ગ્રેન્યુલોસાઇટ અને એ ગ્રેન્યુલોસાઇટ્સ, બરોબર. યસ સર. એની અંદર સાહેબ બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ. આ બધા કેવા? તો કે ગ્રેન્યુલોસાઇટ સાહેબ દાણાદાર રચના જે છે અંદરની સાઈડ ધરાવે છે સાઇટોપ્લાઝમમાં. આ 3 સભ્યો એને 2 જે છે નોખા પડે છે. કયા? તો કે મોનોસાઇટ્સ અને લિમ્ફોસાઇટ કે જેની અંદર કોઈ દાણાદાર રચના હોતી નથી. આથી એ ગ્રેન્યુલોસાઇટ્સ કહેવાય. 5 સેલ જે છે એ સાહેબ WBC છે જે તમારા ખરેખરા સમયની અંદર સાહેબ તમારા બોડીમાં ફાઇટ આપવામાં જે છે સૌથી વધારે ઉપયોગી થતા હોય તો આ છે. ઇમ્યુનિટી પ્રોવાઈડ કરવા માટે સૌથી વધારે ઉપયોગી થતા હોય તો આ છે. આની વધઘટ થવાથી તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે, વાયરલ ઇન્ફેક્શન થઈ શકે છે. તો WBC સાહેબ 4000 ઓછામાં ઓછા હોવો જોઈએ, બરોબર. અને વધુમાં વધુ 11000. હવે સાહેબ 11000 ને હું એમ કહું 45000 WBC છે તો સાહેબ સૌથી પહેલા કેન્સરની સંભાવના,
સાહેબ 4000 ની જગ્યાએ મારા 1500 જ WBC છે તો સાહેબ ફીવર હેવી વાયરલ ફીવર હોવાની બેક્ટેરિયલ ફીવર હોવાની સંભાવના છે. બરોબર, તો સાહેબ ભગવાને જે કઈ મૂક્યું છે ને એ એઝ ઇઝ ઇટ એમ જ રહેવું જોઈએ. વધારે ઓછું થાય તોય તમારી ગાડી ડખે ચડી જાય ભાઈ. બરોબર ને? યસ સર. સાહેબ પહેલું WBC પછી આપણા રૂડા ને રૂપાળા આયનમેન એટલે કે RBC રેડ બ્લડ સેલ. સાહેબ આ પણ બહુ મહત્વના છે. બરોબર, દરેક જગ્યાએ મહત્વના છે. ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડના ટ્રાન્સપોર્ટેશન માટે જરૂરી છે સાહેબ. આપણું હિમોગ્લોબિન જે છે સાહેબ એ આની અંદર રહેલું હોય છે. બરોબર, એ આની વધઘટ થવાથી સાહેબ એનેમિયા થવાની શક્યતા રહે છે. ઓછા થાય તો એનેમિયા, ઉપર જાય તો પોલિસાઇથેમિયા. બરોબર, યસ સર. ઇરિથ્રોસાઇટોપેનિયા અને ઇરિથ્રોસાઇટોપોએસિસ. એક મિનિટ હા મિત્રો. તો મિત્રો આરબીસી પણ આપણા માટે એટલા જ જરૂરી છે. ત્યારબાદ જે છે સાહેબ આપણા પ્લેટલેટ છે. બરોબર, એ પણ સાહેબ આપણા બોડી માટે ખૂબ એટલે ખૂબ મહત્વના છે મિત્રો. બરોબર છે. ત્યારબાદ જે છે મિત્રો આપણે આગળ જોઈએ તો હવે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો દરેક એમસીક્યુ લઈએ. સૌથી પહેલા હિમેટોલોજી. હિમેટોલોજી નામનો અર્થ શું થાય સાહેબ? હિમેટ એટલે કે બ્લડ ને રિલેટેડ અને લોજી એટલે સ્ટડી. લોહીને સંબંધી કાંઈ પણ આપણે અભ્યાસ કરીએ છીએ તો સાહેબ એને હિમેટોલોજી કહેવામાં આવે છે. પહેલો પ્રશ્ન જે છે સાહેબ આપણો એવો કાંઈક છે. કેવો કાંઈક છે? તો કે એવો કાંઈક છે કે હિમેટોલોજી ઇઝ ધ બ્રાન્ચ ઓફ મેડિકલ સાયન્સ ધેટ મેઇનલી સ્ટડીઝ. એટલે કે સાહેબ હિમેટોલોજીની અંદર શેનું સ્ટડી કરવામાં આવે છે, શું ભણવામાં આવે છે, અથવા તો શું ભણાવવામાં આવે છે, બધી વસ્તુ જે છે સાહેબ હિમેટોલોજીની અંદર જે છે સમજવાની છે. તો સાહેબ આ તો બેઝિક પ્રશ્ન છે કે સાહેબ બ્લડ જે છે સાહેબ, બ્લડ અને બ્લડને રિલેટેડ કાંઈ પણ વસ્તુનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો એને જે છે સાહેબ આપણે હિમેટોલોજી કહીએ છીએ. બ્લડ એન્ડ બ્લડ ફોર્મિંગ ઓર્ગન્સ. હવે સાહેબ આ શબ્દને શું સમજવાનું? તો કે બ્લડ બનાવતા જેટલા પણ અંગો જે છે સાહેબ એનો પણ હિમેટોલોજીમાં સમાવેશ થાય છે. અને એ સિવાય તો કે બ્લડ રિલેટેડ ડિસઓર્ડર્સ હોય, એટલે કે સાહેબ રોગો હોય, એનેમિયા હોય, સિકલ સેલ એનેમિયા હોય, થેલેસેમિયા હોય. બરાબર, આ બધી વસ્તુ જે છે સાહેબ શેમાં આવી જાય છે? તો કે હિમેટોલોજીની અંદર. સાહેબ દરેક લેબટેકનો ફેવરિટ સબ્જેક્ટ જે છે હિમેટોલોજી હોય છે કાયમિક માટે. ઓકે, યસ સર. ચાલો ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન શું છે? તો કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ. જો ભાઈ આ નોટ જે છે સાહેબ એને ખરેખર નોટ કરજો. બરોબર ને? આવું એક્ઝામ્સ ની અંદર આવું હળવેકથી નોટ લખી નાખે ને આપણને ખબર ન હોય ને આપણે ઊંધો જવાબ ટીક કરીને આવી, આવું થાય ને? યસ સર, બટ હવે ના થવું જોઈએ. બરોબર કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ સબ બ્રાન્ચ ઓફ હિમેટોલોજી. એટલે કે હિમેટોલોજીની મિત્રો ઘણી બ્રાન્ચો છે, એમાંથી નીચેનામાંથી કઈ જે છે હિમેટોલોજીની બ્રાન્ચ નથી? તો કે સાહેબ ક્લિનિકલ. સૌથી પહેલા આપણે એની બ્રાન્ચ કઈ કઈ છે આમાંથી એ જોવાનું છે. ક્લિનિકલ હિમેટોલોજી. બરોબર, ત્યારબાદ હિમેટોપેથોલોજી છે, ટ્રાન્સફ્યુઝન મેડિસિન. આ બધું જે છે સાહેબ હિમેટોલોજીની બ્રાન્ચમાં આવશે સાહેબ. ડિટેલ લેક્ચર આપણે આના બનાવેલા છે વિશાલ ખોડીફાળ એપ્લિકેશન પર મિત્રો. બરોબર, બટ હિસ્ટોલોજી જે છે સાહેબ એ નહીં આવે. હિસ્ટોલોજીની અંદર આવે શું સાહેબ? બરાબર, તો કે સાહેબ આપણે જે છે એની અંદર પેશી એટલે કે ટિશ્યુ વિશે જ્યારે સ્ટડી કરવાનો હોય ત્યારે મિત્રો હિસ્ટોલોજી આવે. સાયટોલોજી તો કે સાહેબ કોષ વિશે જ્યારે આપણે માત્ર સ્ટડી કરવાનો આવે ત્યારે જે છે મિત્રો શું આવે? તો કે સાયટોલોજી આવે. બરોબર, બટ આને સાહેબ હિમેટોલોજી યાર એટલું બધું કઈ લાગતું વળગતું છે નહીં. સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? ચા પાણી પીને બેઠજો ભાઈ. યસ સર. ચાલો ભાઈ ત્યારબાદ તો કે નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે which test is commonly performed in hematology laboratory. સાહેબ હિમેટોલોજી લેબોરેટરી હોય સૌથી પહેલા કમાભાઈ આવે છે તો મોટા ભાગે કયો ટેસ્ટ કરવામાં આવે? સાહેબ અમને ખબર છે કયો? તો કે સીબીસી. આ બહુ બેઝિક પ્રશ્નો છે ભાઈ મિત્રો. અત્યારે તમને કંટાળો આવશે, ધીરે ધીરે આપણે જે છે આમ આગળ જઈશું એમ લેવલ જે છે હાઈ થવા લાગશે. સીબીસી કરી સાહેબ દરેક ડોક્ટર સીધો જ બધાથી પહેલા સીબીસી લખે, કારણ કે એની અંદર સાહેબ ડબ્લ્યુબીસી, ન્યુટ્રોફિલ્સ, બેઝોફિલ્સ, મોનોસાઇટ, લિમ્ફોસાઇટ, ઇઓસિનોફિલ્સ આ બધું જાણવા મળે. એમાં સાહેબ આપણને આરબીસી જાણવા મળે, આરબીસી ની જે છે વીટ જાણવા મળે. બરોબર છે? યસ સર. ત્યારબાદ સાહેબ આપણને એની અંદર હિમોગ્લોબિન જાણવા મળે. બહુ બધું મિત્રો જાણવા મળે છે શેની અંદર? તો કે સીબીસી ની અંદર. બરોબર, દરેક લેબટેકને સાહેબ આ તો ખબર જ હોય. બરોબર, કોમનલી હિમેટોલોજી ઇન્વેસ્ટિગેશન્સ માટે મોસ્ટલી જે છે સાહેબ આપણે આ જ પ્રિફર કરતા હોઈએ છીએ. ત્યારબાદ સાહેબ ચોથો પ્રશ્ન એવો છે પ્લાઝમા કોન્સ્ટિટ્યુટ્સ એપ્રોક્સિમેટલી ખાલી જગ્યા ઓફ ટોટલ બ્લડ વોલ્યુમ. એટલે કે સાહેબ આ બહુ બેઝિક પ્રશ્ન છે કે તમે એક બ્લડ લ્યો છો, બરોબર, બ્લડ લ્યો છો, દાખલા તરીકે એટલું બ્લડ છે તો આમાંથી કેટલા ટકા પ્લાઝમા ને કેટલા ટકા જે છે ફોર્મ એલિમેન્ટ્સ હોવાના? તો ખબર જ છે સાહેબ આપણને 55% જે છે પ્લાઝમા અને 45% જે છે સાહેબ ફોર્મ એલિમેન્ટ્સ હોવાના. આ ફોર્મ એલિમેન્ટ્સ એટલે કે સાહેબ આ બધા કોષો.
યા સમજાય છે કે નથી સમજાતું? ભાઈ તમે લેબોરેટરી ટેકનિશિયન બનવા જઈ રહ્યા છો, આ બધી વસ્તુ તમારી માટે બેઝિક્સ હોય છે, બટ જ્યારે ગવર્મેન્ટ એક્ઝામ દેવા જાય ત્યારે આવા પ્રશ્નોમાં પણ આપણે ભૂલ કરીને આવતા રહીએ. આવડતો હોય છે તો પછી સાહેબ આપણે ભૂલથી બીજું ટીક કરીને આવતા રહીએ છીએ, બરાબર? એવું ના થવું જોઈએ મિત્રો. ઓકે, યસ સર. ચાલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. જો ભાઈ ધીરે ધીરે આ હું તમને એમ કહું કે આની અંદર જો હિમેટોલોજી છે, બરોબર, એનેમિયા અલગથી ભણવાનું છે, સેરોલોજી છે, પેરાસાઇટોલોજી છે, બેક્ટેરિયોલોજી છે, ઇમ્યુનો હિમેટોલોજી છે, બરોબર. આ બધી વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે મિત્રો, ઇન્સ્ટ્રુમેન્ટોલોજી છે, આ બધું જે છે એ આપણે યુનિટ વાઇઝ આવશે. આજે તમે હિમેટોમાં મિત્રો તમારા 100% આપશો. જો તમે મિત્રો ખરેખર આગળ લેક્ચર ચલાવવા જાય તો કમેન્ટ્સ કરશો કે હા સર આપણે કેરી કરવાનું છે, તો એનેમિયા છે, સેરોલોજી છે, પેરાસાઇટો, આ બધાના જે છે મિત્રો આપણે આવી રીતે લેક્ચર લઈને આવશું. પાંચમો પ્રશ્ન છે, વિચ ઓફ ધ કમ્પોનન્ટ ઇઝ પ્રાઇમરલી રિસ્પોન્સિબલ ફોર ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશન? સાહેબ O2, કમાભાઈ જે છે શ્વાસમાં જે છે સાહેબ ઓક્સિજન લે છે. આ ઓક્સિજન લે પછી શું એનું કઈ બાષ્પીભવન થોડું થઈ જાય ભાઈ, બરોબર? એ સીધો ફેફસામાં જાય છે, તમારા લંગ્સમાં જાય છે, ત્યાં એલ્વિયોલી મારફતે જે છે સાહેબ બ્લડમાં ભળે છે. આ બ્લડ તો કે કયું બ્લડ? તો કે સાહેબ ફુફ્ફુસીય શિરા. હા સાહેબ શિરા, બરોબર, અપવાદ રૂપ છે આ, બરોબર. એટલે કે પલ્મોનરી વેન્સ ની અંદર જાય છે, ત્યાં જે છે આરબીસી જે છે સાહેબ આપણો, આ આરબીસી જે છે સાહેબ એની અંદર જે છે હિમોગ્લોબિન હોય છે. હિમોગ્લોબિન ની અંદર જે છે સાહેબ આયન મોલેક્યુલ્સ હોય છે, એની સાથે ઓક્સિજન જે છે સાહેબ એના 4 મોલેક્યુલ જે છે અટેચ થાય છે, અને પછી જે છે સાહેબ એ કેરી થાય છે. કેરી થઈને ક્યાં પહોંચે છે? તો કે સાહેબ સેલ, કોષ સુધી પહોંચે છે, ટિશ્યુ સુધી પહોંચે છે. આ ટિશ્યુ જે છે સાહેબ આ ઓક્સિજન ને જે છે ઉપયોગ કરી લે છે, બરોબર ને, અને બદલામાં જે છે CO2 ને છૂટો કરી આપે છે મિત્રો. એટલે સમજાય છે કે નથી સમજાતું? હે, આ CO2 છૂટો કરી આપે છે ને એ પાછો કાર્બો જે છે મિત્રો ફરીથી શ્વાસ મારફતે બહાર નીકળી જાય. તો મિત્રો ટૂંકમાં પ્રાઇમરલી રિસ્પોન્સિબલ કોણ છે? તો કે આરબીસી. આરબીસી ની અંદર કોણ છે? તો કે હિમોગ્લોબિન જે છે રિસ્પોન્સિબલ છે મિત્રો. ઓકે, યસ સર. ચાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. Which blood collection method is mainly used for ABG analysis? સાહેબ હું એમ કહું કે કમાભાઈ આવે છે લેબટેક જે છે બ્લડ લે છે, તો હું પૂછું ક્યાંથી લીધું બ્લડ? અરે સાહેબ વેઇનમાંથી લીધું. વેઇનમાંથી લીધું છે ને ભાઈ, તો વેઇનમાંથી બધા ટેસ્ટ થશે? શું તમારે બ્લડ ગેસ એનાલિસિસ કરવું છે તો થશે નહીં સાહેબ. એના માટે તમારે આર્ટરી એટલે કે ધમનીમાંથી જે છે સાહેબ લોહી લેવું પડે છે. સમજાય છે? ધમનીમાંથી જે છે લોહી લેવું પડે છે સાહેબ. તો ધમનીમાંથી મિત્રો લોહી લઈએ અને મિત્રો આપણે બ્લડ ગેસ એનાલિસિસ કરીએ, તો અહીંયા પ્રશ્ન એવો જ પૂછ્યો છે, બરોબર, કે એબીજી એટલે કે આર્ટિયલ બ્લડ ગેસ જે છે એનું એનાલિસિસ કરવાનું હોય ત્યારે તમારે બ્લડ ક્યાંથી લેવાનું હોય? તો કે આર્ટરીમાં પંક્ચર કરીને લેવાનું હોય છે મિત્રો. જો ભાઈ આ છે, જો આ એક નોર્મલ રેન્જ મિત્રો યાદ રાખી લેજો. આ આપણી આર્ટરી છે, બે આર્ટરી છે, એક રેડિયલ આર્ટરી છે આ બાજુની, એ મોસ્ટ પ્રિફર હોય, અને બીજી કઈ છે તો કે અલ્નાર આર્ટરી, બરોબર. આ બંનેમાંથી જે છે મિત્રો આપણે કરતા હોઈએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન મિત્રો એવો છે, એલન ટેસ્ટ ઇઝ પરફોર્મ બિફોર પંક્ચરિંગ વિચ આર્ટરી? જો ભાઈ આ પ્રશ્ન હું તમને કહું, અહીંથી ઇમેજમાં સમજાવી દઉં કે એલન ટેસ્ટ આપણે જે છે મિત્રો, બરોબર, આપણે પરફોર્મ કરીએ છીએ તો કોના જે છે મિત્રો ક્યાં આપણે લેવાનું હોય છે એના માટે જે છે એડવાન્સમાં આપણે કરતા હોય છે. ટૂંકમાં મિત્રો આપણી બે આ મેઇન આર્ટરી છે, એમાંથી આ એક રેડિયલ આર્ટરી જે છે અને એક આ અલ્નાર આર્ટરી છે, બરોબર. આપણે એબીજી બ્લડ ગેસ એનાલિસિસ કરવાનું, આપણે અહીંયાથી બ્લડ કલેક્ટ કરવાનું હોય ત્યારે મિત્રો એના પહેલા જે છે મિત્રો આપણે તો કે અલ્નાર આર્ટરી પેટન્સી જે છે મિત્રો ચેક કરવાની હોય છે જ્યારે આપણે રેડિયલ આર્ટરી પંક્ચર કરીએ ત્યારે મિત્રો, બરોબર. એક આર્ટરીને દબાવીને થોડી વાર મૂકી દેવાની છે મિત્રો. આ ડિટેલ એલન ટેસ્ટ જે છે મિત્રો આપણે લેક્ચર્સમાં સમજાવેલી છે મિત્રો, બરોબર છે? યસ સર. તો મિત્રો પ્રશ્ન એવો હતો કે એલન ટેસ્ટ ઇઝ પરફોર્મ બિફોર પંક્ચરિંગ વિચ આર્ટરી, બરોબર. તો કે રેડિયલ આર્ટરીમાં જ્યારે આપણે પંક્ચર કરવાના હોય સાહેબ એના પહેલા જે છે આપણે આ એલન ટેસ્ટ જે છે પરફોર્મ કરવાની હોય છે મિત્રો. ઓકે, યસ સર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આપણો એવો છે, વિચ વેન ઇઝ અ પ્રિફર સાઇટ ફોર રૂટીન વેની પંક્ચર? કમાભાઈ દર વખતે આવે છે ને એક જ વેનમાંથી આ બેન જે છે બ્લડ લે છે. શું કામ? કારણ કે સાહેબ એ મોસ્ટ પ્રિફર છે, કારણ કે ત્યાં ઓછું રિસ્ક છે, ત્યાં તે ઇઝીલી અવેલેબલ છે. કઈ? તો કે સાહેબ જો આ કમાભાઈનો હાથ છે, બરોબર, કમાભાઈનો હાથ છે, બરોબર. તો એમાં મિત્રો વાત કરીએ આપણે તો આ એક જે છે મિત્રો સિફાલિક વેન જે છે, બરોબર, એ આગળ ચાલે છે, અને એક આ જે છે મિત્રો બેઝિલિક વેન જે છે એ આગળ ચાલે છે. આ બે વચ્ચેથી જોઈન્ટ થાય એને મીડિયન સિફાલિક જે છે અથવા તો સોરી મીડિયન ક્યુબિટલ વેન જે છે મિત્રો આપણે કહીએ છીએ. ટૂંકમાં આ સિફાલિક, આ બેઝિલિક
અને આ વચ્ચે જે છે મિત્રો મીડિયન ક્યુબિટલ વેન એટલે કે MCV આ જે છે એ મોસ્ટ પ્રિફર છે સાહેબ. આ વચ્ચેની જે છે એ સૌથી વધારે જે છે બ્લડ કલેક્શન ત્યાંથી આપણે કરતા હોઈએ છીએ મિત્રો. જે સમજાય છે સાહેબ. આ ઘણીવાર અમને ભૂલાઈ જાય સિફાલિક કહીને બેઝેલિક કહી. તો હું એમ કહું કે આ તમારો હાથ છે બરોબર, તો આ અંગૂઠો અને આંગળીની વચ્ચે અહીંયા સી બને. હા સાહેબ, તો એ બહારની સાઈડ તમારે સિફાલિક એટલું યાદ રાખજો એટલે ઓલી ઓટોમેટિક યાદ રહી જાય. અથવા તો બેઝિલિક ક્યાં હોય તો કે સાહેબ બગલમાં હોય, આવી રીતે આમ કરી નાખવાનું. ભાઈ યાદ જ રાખવું છે તો પછી ગમે હોય તુક્કા મારવા પડે ને ભાઈ. એનું કઈ લોજિક થોડું હોય કે ભાઈ આ સાહેબ ભગવાને અહીંયા આ બાજુ જ આપણી આ ધમની કેમ મૂકી, આ બાજુ જે છે આ કેમ મૂકી, એનું કોઈ લોજિક નહીં ભાઈ. એ આપણે કંપની ફોલ્ડમાં હોય બધું બરોબર. યસ સર. ચાલો, તો આ બાજુ લેવાથી સાહેબ પંચર જે છે એ પ્રોપરલી મતલબ કે બ્લડ કલેક્ટ કરી શકીએ છીએ, ત્યાં કોમ્પ્લિકેશન્સના રિસ્ક ઓછા રહે છે બરોબર. યસ સર. ચાલો સાહેબ, આગળનો પ્રશ્ન શું છે તો કે સાહેબ જ્યારે આપણે જેમ કે હું એમ કહું કે RBS કરો છો તમે અથવા તો BS કરો છો, એટલે આપણે સાહેબ અહીં કેપિલરીમાં લેન્સેટથી પંચર કરીએ તો સીધું ડ્રોપ લઈને આપણે ટેસ્ટ કરી લઈએ ને. હા સાહેબ, ના ભાઈ નો થાય. પહેલું જે ડ્રોપ હોય ને એને આપણે વાઇપ કરી દેવાનું, એટલે કે લૂછી લેવાનું, એને જવા દેવાનું. શું કામ તો કે સાહેબ પહેલા જ્યારે તમે સ્કિન પર પંક્ચર કર્યું છે ત્યારે થોડું ઘણું એમાંથી ટિશ્યુ ફ્લુઇડ જે છે એ તમારા ફર્સ્ટ બ્લડના ડ્રોપ સાથે જે છે મિક્સ થઈ જાય. આથી વેરિએશન આવી શકે રિઝલ્ટમાં ને ભાઈ બરોબર. એટલા માટે પહેલું ડ્રોપ જવા દેવાનું ને બીજા ડ્રોપમાંથી જે છે સાહેબ આપણે તો કે શું કરવાનું છે, ટેસ્ટ કરવાનો છે. એટલે કે ડ્યુરિંગ કેપિલરી બ્લડ કલેક્શન ધ ફર્સ્ટ ડ્રોપ ઓફ બ્લડ શુડ બી વાઇપ્ડ અવે. ઓકે, યસ સર. ચાલો, ત્યારબાદ 10મો પ્રશ્ન છે તો કે EDTA જે છે શું કરે છે બરોબર. EDTA પ્રિવેન્ટ બ્લડ ક્લોટિંગ, એટલે કે સાહેબ બ્લડ જે છે આપણું આની અંદર જો રાખીએ તો ક્લોટ નથી થતું બરોબર, પ્લેનમાં રાખીએ તો ક્લોટ થઈ જાય છે. તો એવું તે શું છે EDTA માં કે જે આપણું બ્લડ જે છે જામવા નથી દેતું બરોબર. તો કે સાહેબ ઈ શું કરે, આપણા બ્લડને જે છે મતલબ કે અટકાવે છે, ક્લોટ થતું ગંઠાઈ જતું અટકાવે છે. કારણ કે કેલ્શિયમ જે છે સાહેબ એના માટે જરૂરી છે. કોના માટે? જો બ્લડ આપણું હોય એની અંદર કેલ્શિયમ હોય, જેવું મિત્રો છૂટું પડે છે એટલે એ સીધું ગંઠાઈ જાય છે. બટ આ કેલ્શિયમ જે છે સાહેબ એને બીજો પાર્ટનર આપી દઈએ આપણે બરોબર. આ EDTA જે છે એ સાહેબ આપણા કેલ્શિયમ સાથે બાઇન્ડ થઈ જાય એટલે હવે કેલ્શિયમ જે છે એ જામવાનું કામ કરવાનું નથી. મતલબ કે કોઈની સાથે ગોઠવાઈ ગયું છે ભાઈ એનું, એટલે એનું મૂળ કામ ભૂલી ગયો છે બરોબર. પ્રિપરેશન કરે છે ને મિત્રો, જોટો થઈ ગયો છે એટલે હવે પ્રિપરેશન મૂકી દેવાની સાઈડમાં બરોબર. આપણે તો અહીંયા ધ્યાન આપવાનું. આ એવું કર્યું છે બરોબર. એક પ્રકારની રોન આપણે આપી દીધી છે, EDTA અંદર મૂકીને કેલ્શિયમ સાથે ડખો થઈ ગયો એને બેને બરોબર. એટલે શું થઈ ગયું તો કે જે બ્લડ જે આપણું લોહી જે જામી જવું જોઈએ એ જામી જાતું અટકી ગયું છે બરોબર. યસ સર. થોડું મિત્રો સ્પીડમાં હશે ભાઈ મારું કામકાજ બરોબર ને, પણ છે ભાઈ આપણી પાસે એટલો બધો સમય નથી ને ભાઈ. યસ સર. તો આગળનો પ્રશ્ન એવો પૂછ્યો કે કયા એન્ટીકોગ્યુલન્ટ્સની ઉપરનું જે ઢાંકણું છે બરોબર, શું ઢાંકણું છે એટલે કે જે કેપ છે બરોબર, એ કેપની નો કલર પર્પલ અથવા તો લેવેન્ડર હોય તો સાહેબ એ તો ખબર જ છે EDTA જે છે સાહેબ. અને બરોબર આ બધું યાદ રાખી લેજો. રેડ તો કે જે છે એ પ્લેન ટ્યુબ છે, આ હિપેરિન છે, સોડિયમ સાઇટ્રેટ ફ્લોરાઇડ છે બરોબર. અને યલો તો સાહેબ આપણે ઓછી યુઝમાં આવે છે થ્રોમ્બિન માટેની બરોબર. અત્યારે પ્લેન જે છે રેડની જગ્યાએ યલો પણ આવી ચૂકી છે મિત્રો. ચાલો સાહેબ, આગળનો પ્રશ્ન શું છે, વિચ એન્ટીકોગ્યુલન્ટ ઇઝ પ્રિફર ફોર બ્લડ ગ્લુકોઝ એસ્ટિમેશન. સાહેબ તમારે RBS કરવું છે અથવા તો સાહેબ તમારે FBS કરવું છે અથવા તો સાહેબ તમારે PP2BS કરવું છે, મતલબ કે સુગર રિલેટેડ ટેસ્ટ કરવા છે. પેશન્ટ છે પણ અત્યારે તમારે બ્લડ જે છે એ સેમ્પલ લઈ લેવું છે અને થોડી વાર માટે સાચવી રાખવું છે. તો EDTA માં લેશું તો સાહેબ એનો ગ્લુકોઝ તૂટવા લાગશે, ગ્લાયકોલાઇસિસ થવા લાગશે, જેના પરિણામે સુગર ઓછું આવશે. તો એના માટે ફ્લોરાઇડમાં લેવાનું છે બરોબર. ફ્લોરાઇડમાં લેવાથી આ સોડિયમ ફ્લોરાઇડ જે છે સાહેબ ગ્લાયકોલિસિસ જે છે એ થવા દેશે નહીં, અને એઝ ઇઝ ઇટ ગ્લુકોઝ જેટલો હોય એટલો જ આપણને જે છે એ રિઝલ્ટમાં દેખાડે છે મિત્રો બરોબર છે. યસ સર. ચાલો ભાઈ, નેક્સ્ટ પ્રશ્ન, વિચ ટ્યુબ ઇઝ યુઝ ફોર PT એન્ડ APTT કોગ્યુલેશન ટેસ્ટ, પ્રોથ્રોમ્બિન ટાઈમ જે છે મિત્રો બરોબર, જે એના માટે આપણે કઈ એન્ટીકોગ્યુલન્ટ યુઝ કરીએ તો સાહેબ ખબર જ છે અમને બરોબર. જો એક રીતે આ શરૂઆતના આ બધા પ્રશ્ન જે છે મિત્રો પહેલા યુનિટ્સના આપણે રિવિઝન જ થવાના છે બરોબર. PT અને APTT માટે સાહેબ આપણે સોડિયમ સાઇટ્રેટ લાઇટ બ્લુ કેપ વાળી જે છે સોડિયમ સાઇટ્રેટ એનો યુઝ કરીએ છીએ મિત્રો. ઓકે, યસ સર. તો સાહેબ HB હિમોગ્લોબિન જે છે સાહેબ એ નોર્મલ અને એબનોર્મલ ના આધારે સાહેબ એના પ્રકાર પડે છે, ઘણા બધા પ્રકાર પડે છે, જેમ કે HbA બરોબર જે એડલ્ટમાં હોય બરોબર. ત્યારબાદ શું થાય છે, ત્યારબાદ HbF જે ફેટસમાં હોય
બરોબર. ત્યારબાદ HbS જે સિકલ સેલ એનેમિયા હોય છે એમાં આ પ્રકારનું હિમોગ્લોબિન હોય છે. બરોબર. તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે કે HbA જે છે બરોબર નોર્મલ એડલ્ટ હિમોગ્લોબિન જેને શું કહેવામાં આવે છે HbA જે છે એ કેટલું હોય છે તો કે સાહેબ સૌથી વધારે હોય છે 96% જેટલું હોય છે હેલ્ધી એડલ્ટ્સની અંદર. લ્યા સમજાય છે કે નથી સમજાતું? બરોબર. ચાલો સાહેબ હવે કેટલા લોકો જે છે ગૌણ સેવાની 53 વેકેન્સી માટે પ્રિપેરેશન કરી રહ્યા છે લખી આપો. બરોબર જે કઈ લખો યસ લખી આપો કે ગૌણ સેવા ની પ્રિપેરેશન કરીએ છીએ અથવા તો ગૌણ સેવામાં લેબટેકની 53 જગ્યાએ 125 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમાં જો આ બધું આવવાનું છે એમાં આખો તમારો સિલેબસ જે તમે 120 માર્કનો અથવા તો 100 માર્ક્સનો કરવાના છે ને ટેકનિકલ એ બધો ત્યાં જે છે તમારે 50 માર્ક 55 માર્કમાં આવવાનો છે. એટલે એવું તો કઈ છે નહીં. બરોબર એનો સિલેબસ વધીને આવ્યો છે ભાઈ. નર્સિંગ ને રેડિયો ને આ બધું ભાઈ શું છે સાહેબ. હવે ચાલો હવે તો કે સાહેબ આગળનો પ્રશ્ન છે ઈચ હિમોગ્લોબિન મોલેક્યુલ કેન બાઇન્ડ. હવે સાહેબ આ મારો આરબીસી છે એક આરબીસી ને ઝૂમ કર્યો એને વચ્ચેથી તોડ્યો એટલે એમાંથી જે છે સાહેબ હિમોગ્લોબિન જે છે છૂટો પડે. આ હિમોગ્લોબિન જે છે સાહેબ ઓક્સિજન ને ટ્રાન્સપોર્ટેશન માટે કામ લાગે. બટ સાહેબ આ એક હિમોગ્લોબિન જે છે એ આવા કુલ 4 ઓક્સિજનના અણુ જે છે 1 2 3 અને 4 જે ઓક્સિજન મોલેક્યુલ જે છે એને કેરી કરી શકે છે અથવા તો એની સાથે બાઇન્ડ થઈ શકે છે. હિમોગ્લોબિન હેઝ 4 હિમ ગ્રુપ. એની પાસે 4 આયન ગ્રુપ છે 1 2 3 ને 4. બરોબર અને ઈચ બાઇન્ડિંગ 1 ઓક્સિજન મોલેક્યુલ એટલે કે એક એ દરેક આયન મોલેક્યુલ જે છે એક ઓક્સિજન સાથે બાઇન્ડ થાય તો ટોટલ 4 ઓક્સિજન જે છે 4 હિમ ગ્રુપ જે છે મિત્રો એની સાથે બાઇન્ડ થઈ જાય છે. એટલે સમજાય છે? યસ સર. HbF has a higher affinity for oxygen than HbA because એટલે કે સાહેબ નોર્મલી જે હિમોગ્લોબિન જે છે એના કરતા વધારે એફિનિટી હોય છે કોની HbF ની એટલે કે ફેટસ વાળું જે HB છે એનું. કારણ કે સાહેબ હું એમ કહું કે મારું હિમોગ્લોબિન જે છે એને મારા બ્લડ સર્ક્યુલેશન માંથી ઓક્સિજન ખેંચવાનો છે બટ જે માતાના ગર્ભમાં છે ફેટસ બરોબર એને શું કરવાનું એને માતાનું જે બ્લડ સર્ક્યુલેશન ચાલે છે ત્યાંથી ઓક્સિજન લઈને જે છે એને સર્ક્યુલેશન આગળ ચલાવવાનું છે. બરોબર એટલા માત્ર મિત્રો HbF જે છે મિત્રો એની હાયર અફિનિટી હોય છે. બરોબર ઇટ હેલ્પ્સ ધ ફેટસ ઓબ્ટેન ઓક્સિજન ફ્રોમ મેટર્નલ બ્લડ એટલે કે માતાના બ્લડમાંથી જે છે એને ઓક્સિજન મેળવવામાં ઉપયોગી થાય છે મિત્રો. ઓકે યસ સર. ચાલો ભાઈ ત્યારબાદ 17મો પ્રશ્ન આવો છે કાંઈ કે which abnormal hemoglobin is associated with sickle cell anemia. આપણે હમણાં જ વાત કરી કે સાહેબ HbA જે છે ઈ તો કે એડલ્ટ નોર્મલ છે HbF જે છે ઈ ફેટસમાં છે અને HbS જે છે ઈ સિકલ સેલ સાથે કનેક્ટેડ છે. બરાબર યસ સર HbS. હવે વસ્તુ કેવું હોય છે તો કે સાહેબ આની અંદર મ્યુટેશન થઈ જાય એટલે કે સાહેબ આ નોર્મલી જે વ્યક્તિ જે છે એનો આરબીસી જે છે એની અંદર હિમોગ્લોબિન જે છે એની અંદર જે છે મિત્રો ગ્લુટામેટ જીન આવેલા હોય છે. બરાબર આ મિત્રો ડિટેલ સ્ટ્રક્ચર છે હું એકદમ ટૂંકમાં સમજાવીશ લેક્ચરમાં આપણે ડિટેલમાં સમજાવ્યું છે. બરાબર આ ગ્લુટામેટની જગ્યાએ જે છે સાહેબ બરાબર પોઝિશન બદલાઈને બીજું કોણ આવી જાય છે વેલાઇન આવી જાય છે અને વેલાઇન આવી જાય એટલે સાહેબ ઓક્સિજનેટેડ ફેઝ ડીઓક્સિજનેટેડ ફેઝમાં આ આરબીસી જે છે કેવો દાંતરડા જેવો થઈ જાય છે. આથી એને સિકલ સેલ કહેવામાં આવે છે સિકલ શેપ થઈ જાય છે મિત્રો. ઓકે યસ સર. ત્યારબાદ મિત્રો which type of WBC is classified as a granulocytes કે જેની અંદર દાણાદાર રચના હોય બરોબર એવા WBC જે છે નીચેનામાંથી કયો છે તો અહીં તમને ઓપ્શન આપ્યો ઓબ્વિયસલી સાહેબ એવા 3 છે એક ન્યુટ્રોફિલ છે ઇઓસિનોફિલ્સ ને બેઝોફિલ્સ છે. આમાં જે છે ન્યુટ્રોફિલ આપણને આપ્યો એટલે જવાબ જેની પાછળ ફિલ્સ છે જેની પાછળ ફિલ્સ છે બરોબર એમાં બધામાં કેવી તો કે દાણાદાર રચના એટલે કે ગ્રેન્યુલ્સ આવેલા હોય છે આથી એને ગ્રેન્યુલોસાઇટ્સ કહેવામાં આવે છે. પણ જેની પાછળ સાઇટ્સ છે બરોબર એની પાછળ મિત્રો કોઈ રચના એવી આવેલી નથી એટલે એ બ્લેન્ક હોય છે ગ્રેન્યુલ્સ આવેલા હોતા નથી આથી એને એ ગ્રેન્યુલોસાઇટ્સ જે છે એ કહેવામાં આવે છે મિત્રો. ઓકે યસ સર. ચાલો ભાઈ ત્યારબાદ મિત્રો છેલ્લે 5 પ્રશ્નો તમારી માટે પેન્ડિંગ રાખેલા છે જેના જવાબ તમારે મને કમેન્ટ્સમાં દેવાના છે. ધ નોર્મલ લાઈફ સ્પાન ઓફ આરબીસી ઇઝ એપ્રોક્સિમેટ એટલે ભાઈ આરબીસી કેટલું જીવી જાણે સાહેબ આ તો હું 6થા ધોરણમાં હતો ને ત્યારે આવતું 120 દિવસ જે છે એ જીવે છે સર્વાઈવ કરી શકે છે. અને મિત્રો 20મો પ્રશ્ન આ આરબીસી જે છે સાહેબ આપણે મેન્યુઅલી કાઉન્ટ કરવા હોય બરોબર જેમ કે હિમોસાઇટોમેટ્રી મેથડથી જે છે આપણે એને
કાઉન્ટ કરવા હોય તો એના માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ નીચેનામાંથી યુઝ કરીએ છીએ? તો સાહેબ સાહલી નહીં, ESR ટ્યુબ નહીં, વિન્ટ્રોપ ટ્યુબ નહીં, આપણે ન્યુબાર ચેમ્બર જે છે સાહેબ એની અંદર કરીએ છીએ. આ પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કર્યા હોય છે મિત્રો, ભૂલાઈ ના જાય. બરોબર, તો ન્યુબાર હિમોસાઇટોમીટર ઇઝ સ્ટાન્ડર્ડ ચેમ્બર યુઝ ફોર મેન્યુઅલ આરબીસી કાઉન્ટિંગ. એ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો ભાઈ ગળું તો દુખવા લાગે બટ તમને આવડવું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું થોડું સ્પીડમાં લઉં છું કે જેથી તમે બોર ના થાવ. બરોબર ને? યસ સર. તો મિત્રો આ સિવાયના 5 પ્રશ્નો જે છે નીચે આપેલા છે, બટ એ પહેલા મિત્રો આજનો લેક્ચર કેવો લાગ્યો એ કમેન્ટ કરો, અને ફર્ધર આપણે આ સિરીઝ આગળ ચાલુ રાખવી છે કે નહીં એ પણ કમેન્ટ કરો. મિનિમમ 100 સ્ટુડન્ટની કમેન્ટ આવશે તો જ આપણે આગળ ચાલીશું. બરોબર, દિલથી મહેનત કરવાની યાર. હું તમારી માટે 100% આપું, તમે તમારા માટે 100% આપો. બેનિફિટ્સ તો તમારે જ છે ભાઈ. ઓકે, યસ સર. ચાલો ભાઈ, આ 5 પ્રશ્નો જે છે મિત્રો આ સ્ક્રીન પર છે મિત્રો. બરોબર, ચાલો હું વાંચી પણ લઉં, કદાચ ના દેખાય તો. ફર્સ્ટ ક્વેશ્ચન, હિમેટોલોજી ઇઝ ધ બ્રાન્ચ ઓફ મેડિકલ સાયન્સ ધેટ સ્ટડીઝ. બરોબર, પછી જે ખાલી જગ્યા છે એમાં લખવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન, વિચ બ્લડ કમ્પોનન્ટ ઇઝ પ્રાઇમરલી રિસ્પોન્સિબલ ફોર ઓક્સિજન ટ્રાન્સપોર્ટ? Okay, yes sir. Third question is which anticoagulant work by chelating calcium ions? બરાબર, yes. Fourth question is which type of hemoglobin has the highest affinity of oxygen for in the fetus? બરાબર, yes sir. પાંચમો શું છે? which instrument is used for manual RBC count by hemocytometry method? સાહેબ આ 5 પ્રશ્નો જે છે એના જે છે તમારે જવાબ જે છે, બરાબર, આ 5 જે છે પ્રશ્નો જે છે એના તમારે આન્સર જે છે એ ક્યાં લખવાના છે? તો કે કમેન્ટ્સ ની અંદર જે છે સાહેબ લખવાના છે, અને આ ફરજિયાત છે. કેવું છે? ફરજિયાત છે. તમારે એમ સમજી લેવું કે આ ફીસ છે. આપણે આ એક લેક્ચર જોયું ને એની ફીસ શું? તો કે 5 પ્રશ્નોના જવાબ. બરોબર છે? યસ સર. ચાલો મિત્રો, તો આજે આપણે આજ માટે આટલું રાખશું. તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કમેન્ટ્સ ની અંદર લખી શકો છો. બરોબર, તો વધારે કઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.